વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સાબિતીવાળા એક્ઝામ્પલો જોયા હતા. હજુ બીજા કેટલાક સાબિતીવાળા એક્ઝામ્પલ સોલ્વ કરીએ. tan ઇન્વર્સ cos upon 1 minus sin બરાબર π/4 plus x/2 સાબિત કરવા છે, જેમાં x એ -π/2 અને π/2 ની વચ્ચે છે. ડાબી બાજુ લઈ લઈએ. tan ઇન્વર્સ cos upon 1 minus sin x. 1 માઇનસ સાઇનનું સૂત્ર નથી, 1 માઇનસ કોસનું સૂત્ર છે. તો આ સાઇનને કોસમાં ફેરવીએ તો સૂત્ર મૂકી શકાય. તો tan ઇન્વર્સ 1 માઇનસ સાઇનને બદલે કોસ લખવા છે તો cos π/2 માઇનસ x લખી શકાય. cos π/2 માઇનસ x, cos π/2 માઇનસ x એટલે sin x થાય. હવે અહીંયા થીટા x હતો, અહીંયા x હતો. હવે અહીંયા થીટા π/2 માઇનસ x છે, તો ઉપર પણ થીટા π/2 માઇનસ x કરીશું અને cos x છે એના બદલે sin π/2 માઇનસ x મૂકી શકાય. એટલે અહીંયા બે કામ થશે, થીટા બી સરખો થશે અને સાઇનનું સૂત્ર મૂકી શકીશું. તો પહેલા tan ઇન્વર્સ sin 2 થીટાના સૂત્ર પ્રમાણે sin 2 થીટા હોય તો 2 sin થીટા ઇન્ટુ cos થીટા થાય. તો sin π/2 માઇનસ x છે તો આના અડધા કરવાના. તો 2 sin 2 થીટા હોય તો થીટા થાય, π/2 માઇનસ x છે તો એના અડધા થશે π/4 માઇનસ x/2 ઇન્ટુ cos π/4 માઇનસ x/2. sin 2 થીટાનું સૂત્ર 2 sin થીટા ઇન્ટુ cos થીટા. નીચેનું સૂત્ર તો છે જ આપણી પાસે, 1 માઇનસ cos 2 થીટા, તો 2 sin સ્ક્વેર થીટા આના અડધા થાય. તો 1 માઇનસ કોસનું 2 sin સ્ક્વેર π/2 માઇનસ એક્સના અડધા કરીશું, π/4 માઇનસ x/2. આગળ વધીએ તો 2 કેન્સલ થશે, એક સાઇન કેન્સલ થશે, cos ભાગ્યા સાઇન વધશે. તો એના બરાબર લખીએ તો tan ઇન્વર્સ 2 અને એક સાઇન કેન્સલ, અહીંયા વધશે cos π/4 માઇનસ x/2 અને અહીંયા સાઇન π/4 માઇનસ x/2 વધે. થીટા સરખો છે તો cos ભાગ્યા સાઇન cot લખી શકાય. તો tan ઇન્વર્સ cot π/4 માઇનસ x/2 મળે. હવે tan ઇન્વર્સ cot છે તો કાં તો tan ઇન્વર્સને cot ઇન્વર્સમાં ફેરવવા પડે અથવા cotને tan માં ફેરવવા પડે. આપણે અહીંયા cotને tan માં ફેરવવા હોય તો જેમ cos ને બદલે sin π/2 માઇનસ x, એ રીતે cotને બદલે tan π/2 માઇનસ x લખી શકાય. તો tan ઇન્વર્સ cot π/2 માઇનસ આ આખો થીટા ગણવાનો છે તો tan લખીએ તો tan π/2 માઇનસ થીટા, તો જે કિંમત હોય તે π/4 માઇનસ x/2. ઓકે, cot થીટા તો tan π/2 માઇનસ થીટા, એ પ્રમાણે આપણે લખીએ. તો એમાં tan ઇન્વર્સ tan હિસાબ કરીએ આનો તો π/2 માઇનસ π/4, તો π/4 થશે અને માઇનસ માઇનસ પ્લસ x/2 મળે. π/2 માંથી π/4 બાદ કરો એટલે π/4 માઇનસ માઇનસ પ્લસ x/2. અને હવે tan ઇન્વર્સ tan π/4 પ્લસ x/2 પરથી જો π/4 પ્લસ x/2 એ એના મર્યાદિતમાં હોય ટેનના, તો આપણે લખી શકીએ. અને એના માટે તમને x આપેલો છે તો એની મદદ લઈએ તો માઇનસ π/2 લેસ દેન x લેસ દેન π/2. x તમને માઇનસ π/2 અને π/2 ની વચ્ચે આપેલો છે. તો π/4 પ્લસ x/2 એ કોની વચ્ચે છે ચેક કરીએ. તો પ્રથમ /2 મતલબ 1/2 વડે ગુણીએ તો π/4 1/2 વડે ગુણ્યા, આને 1/2 વડે ગુણીએ, આને 1/2 વડે ગુણીએ. દરેકને 1/2 વડે ગુણ્યા અસમતા બદલાશે નહીં. ત્યાર પછી π/4 ઉમેરીએ
તો π/4 ઉમેરો તો π/4 માઇનસ π/4 થશે. π/4 ઉમેરશો એટલે અહીંયા 0 થઈ જશે. π/4 પ્લસ x/2 થશે. આમાં π/4 ઉમેરશો એટલે π/4 પ્લસ π/4 π/2 થશે. અને માટે π/4 પ્લસ x/2 એ 0 અને π/2 ની વચ્ચે મતલબ 10 ના મર્યાદિતમાં છે. તો માટે π/4 પ્લસ x/2 લખી શકાય. અને એટલે ડાબી બાજુ પરથી આપણને π/4 પ્લસ x/2 જમણી બાજુ મળી જશે. અહીંયા બીજી એક રીત આપણે કહીએ પ્રમાણે tan ઇન્વર્સ cot છે તો આને tan માં ફેરવ્યા, એના બદલે આને cot ઇન્વર્સમાં ફેરવો તો પણ ચાલે. tan ઇન્વર્સને cot ઇન્વર્સમાં ફેરવીએ તો પણ ચાલે. એ પણ હું તમને રીત બતાવી દઉં કે આના પછીનું સ્ટેપ tan ઇન્વર્સ છે તો tan ઇન્વર્સની જગ્યાએ cot ઇન્વર્સ, tan ઇન્વર્સને બદલે tan ઇન્વર્સ x બરાબર π/2 માઇનસ cot ઇન્વર્સ x લખી શકાય. આ ને આધારે tan ઇન્વર્સ આ x ગણીએ તો tan ઇન્વર્સ x બરાબર cot ઇન્વર્સ આપણે લખવા છે તો π/2 માઇનસ π/2 માઇનસ cot ઇન્વર્સ થીટા તરીકે x તરીકે આખું મૂકીશું તો cot π/4 માઇનસ x/2 થશે. અને એના બરાબર π/2 માઇનસ cot ઇન્વર્સ cot π/4 માઇનસ x/2 એ કોટના મર્યાદિતમાં આવે તો π/4 માઇનસ x/2 થાય. અને એ રીતે π/2 માઇનસ π/4 પ્લસ x/2 અને π/2 માંથી π/4 બાદ કરીશું તો π/4 પ્લસ x/2 એ રીતે પણ આપણને π/4 પ્લસ x/2 મળશે. બીજો એક્ઝામ્પલ જોઈએ. અગાઉ આપણે સાબિતીવાળા એક્ઝામ્પલો સોલ્વ કર્યા હતા. હવે સમીકરણ ઉકેલવાના છે. આ એક સમીકરણ છે, એને ઉકેલવું છે, મતલબ x ની કિંમત આપણે શોધવી છે. આ આખું સમીકરણ આપણી પાસે છે, એને સાથે રાખીને ગણીશું. અહીંયા આ સમીકરણને ઉકેલવા માટે tan ઇન્વર્સ cos x બરાબર આલ્ફા ધારી લઈએ. જેમાં tan ઇન્વર્સ છે તો આલ્ફા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ માઇનસ π/2 થી π/2 એના મર્યાદિતમાં લઈશું. તો આના પરથી tan ઇન્વર્સ x બરાબર આલ્ફા હોય તો x બરાબર tan આલ્ફા લખાય. એ રીતે cos x બરાબર tan આલ્ફા લખાશે. આ કિંમત જરૂર પડશે તો આમાં સમીકરણમાં મૂકી દઈશું. હવે તમારું સમીકરણ જે છે 2 tan ઇન્વર્સ cos x બરાબર tan ઇન્વર્સ 2 cosec x છે. ઓકે, આ સમીકરણ પરથી x શોધવા છે, એ આપણો ઉકેલ. અહીંયા કિંમત ધારણામાં લીધી છે, મૂકી દઈએ તો 2 tan ઇન્વર્સ cos x આની કિંમત આલ્ફા બરાબર tan ઇન્વર્સ 2 cosec x છે જ. તમે જે ધાર્યા હતા એ કિંમત આપણે મૂકી છે આલ્ફા. 2 આલ્ફા બરાબર tan ઇન્વર્સ છે તો tan 2 આલ્ફા બરાબર 2 cosec x લખી શકાય. અહીંયા ફરીથી tan 2 આલ્ફાનું સૂત્ર મૂકી અને tan આલ્ફાની આ કિંમત જે તમે અગાઉ મેળવી છે, નંબર 1 આપી દઈએ એને, એ મૂકી શકાય. પણ tan 2 આલ્ફા છે એટલે tan આલ્ફામાં ફેરવવા પડશે. અને tan 2 આલ્ફાનું tan આલ્ફામાં રૂપાંતરવાળું સૂત્ર છે 2 tan આલ્ફા અપોન 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા બરાબર 2 cosec x. જેમાં કિંમત મૂકીએ તો ઇમ્પ્લાઇઝ 2 tan આલ્ફા, એમાં x tan આલ્ફાની કિંમત cos x મૂકી શકાય. તો tan આલ્ફાની કિંમત મૂકીએ તો 2 cos x, 2 cos x tan આલ્ફા બરાબર cos x. નંબર 1 આપણે આપ્યું છે, એના પરથી મૂકીએ છીએ. નીચે 1 માઇનસ cos સ્ક્વેર x ઇક્વલ ટુ 2 cosec x, 2 cosec x જેનું સાદું રૂપ આપીએ તો 2 કેન્સલ થશે
કોસ વધશે, 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર થશે, 2 કેન્સલ કરે, કોસેક ને 1 અપોન સાઇનમાં રૂપાંતરિત કરે, બંને બાજુ હજુ સાઇન એક્સ કેન્સલ થશે તો કોસ એક્સ ભાગ્યા સાઇન એક્સ બરાબર 1 મળે, અને કોસ ભાગ્યા સાઇન એટલે કોટ એક્સ બરાબર 1 મળે. બીજી રીતે કહીએ તો ટેન એક્સ બરાબર પણ 1 કહી શકાય. કોસ ભાગ્યા સાઇન એટલે કોટ એક્સ 1 છે તો ટેન એક્સ પણ 1 જ થાય, અને ટેન એક્સ બરાબર 1 છે તો એક્સ બરાબર π/4 મળે. આ સમીકરણનો ઉકેલ મળ્યો એક્સ બરાબર π/4. હજુ એની ચકાસણી કરવી પડશે કે એક્સ બરાબર π/4 લઈ અને ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી મળે તો એ ઉકેલ સ્વીકાર્ય ગણાય. તો હવે ચકાસણી માટે વિચારીએ. ચકાસણીમાં એક્સ બરાબર π/4 એકથી વધુ કિંમતો એ મળે તો જેટલી કિંમતો મળે એ બધી ચકાસણી કરવી પડે એને. અહીંયા ચકાસણીમાં ડાબી બાજુએ કિંમત મૂકીએ. ડાબી બાજુ બરાબર 2 tan ઇનવર્સ cos x એટલે કે π/4 તમારી જે કિંમત મળી તે મૂકીએ છીએ તો બરાબર 2 tan ઇનવર્સ cos π/4 એટલે 1/√2 અને એના બરાબર 2 tan ઇનવર્સ એટલે 2 વખત tan ઇનવર્સ છે તો tan ઇનવર્સ 1/√2 પ્લસ tan ઇનવર્સ 1/√2 બે વખત આપણે સરવાળા સ્વરૂપમાં લખ્યા, જેથી તમે સરવાળો કરી શકો. tan ઇનવર્સ પ્લસ tan ઇનવર્સનો સરવાળો આપણે લખી શકીએ છીએ. તો tan ઇનવર્સ પ્લસ tan ઇનવર્સ એમાં એ બંનેનો ગુણાકાર x અને y નો આપણે ચેક કરતા, x અને y નો ગુણાકાર 1/2 થશે. આ x અને આ x, આ x અને આ y 1/√2 × 1/√2 તો 1/2 એક કરતા નાના છે તો tan ઇનવર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy વાળું સૂત્ર લાગશે. તો 1/√2 1 માઇનસ 1/√2 to 1/√2 જેની ગણતરી કરીએ આપણે તો tan ઇનવર્સ અહીંયા 2 લસા ગણીશું તો ઉપર 2 લસા ગણીશું તો 2 લસા હશે તો √2 નીચે 2 માઇનસ 1 થશે. તો માટે tan ઇનવર્સ √2 ને નીચે 1 થશે એટલે ડાબી બાજુની કિંમત આપણને tan ઇનવર્સ 2√2 મળે છે. હવે આપણે જમણી બાજુની કિંમત શોધીએ તો તથા જમણી બાજુ એમાં tan ઇનવર્સ 2 cosec x, x મતલબ π/4 આપણે જે મળ્યા છે એમાં ચેક કરવા માટે મૂકીએ છીએ તો બરાબર tan ઇનવર્સ 2 cosec π/4 તો એની કિંમત √2 છે જ આપણે જાણીએ જ છીએ. તો તમને tan ઇનવર્સ 2√2 મળે. બંને કિંમતો સરખી મળી એનો મતલબ કે x બરાબર π/4 માટે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળી તો માટે x બરાબર π/4 એ ઉકેલ શક્ય છે. તો એ આપણો ઉકેલ થશે. દરેક વખતે ઉકેલ શોધ્યા પછી x ની જેટલી કિંમતો મળે એની ચકાસણી કરવાની અને જે કિંમત એનું સમાધાન કરે એ સ્વીકાર્ય ગણવાની. એક્ઝામ્પલ 3 જોઈએ. એ પણ સમીકરણ ઉકેલવું છે. tan ઇનવર્સ 1 માઇનસ x અપોન 1 પ્લસ x બરાબર 1/2 tan ઇનવર્સ x છે જે x ગ્રેટર દેન 0 છે. સમીકરણ એમ જ આગળ વધારીએ તો tan ઇનવર્સ x માઇનસ y અપોન 1 પ્લસ xy નું સ્વરૂપ જ છે તો ડાયરેક્ટ જ એ સૂત્ર પ્રમાણે tan ઇનવર્સ 1 માઇનસ x અપોન 1 પ્લસ 1 ઇન્ટુ x ગણી શકાય. તો એનો જવાબ થશે tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ x. અહીંયા તમને ડાયરેક્ટ સૂત્ર મળે જ છે એટલે સીધું સૂત્ર જ મૂકી દીધું 1/2 tan ઇનવર્સ x. આ બંને tan ઇનવર્સ x નો હિસાબ કરી લઈએ તો tan ઇનવર્સ 1 એટલે π/4 આનું મૂલ્ય મૂક્યું, માઇનસ tan ઇનવર્સ છે તો પ્લસ tan ઇનવર્સ x પ્લસ 1/2 tan ઇનવર્સ x થાય. આ બંનેનો ટોટલ કરીએ તો π/4 એક વખત tan ઇનવર્સ અને 1/2 વખત tan ઇનવર્સ તો ટોટલ 3/2 ટાઈમ્સ tan ઇનવર્સ x થશે. જેની કિંમત આપણે ગણીએ તો tan ઇનવર્સ x બરાબર 2 કેન્સલ
આ 3 આના છેદમાં આવશે તો π/6 થશે અને માટે x બરાબર 10π/6 અને માટે x બરાબર 10π/6 નું મૂલ્ય 1/√3 થાય. તો આપણને ઉકેલ x બરાબર 1/√3 મળે. આ ઉકેલ આપેલ સમીકરણમાં મૂકી અને એની ચકાસણી કરી લઈએ. તો ચકાસણીમાં ડાબી બાજુ જોઈએ. x બરાબર 1/√3 માટે ડાબી બાજુ બરાબર જે કિંમત 1 થી વધારે મળે તો અગાઉ કહ્યું એમ પ્રમાણે જેટલી કિંમત મળે બધા માટે આપણે ચકાસણી કરવી પડે. હવે એમાં ડાબી બાજુ કિંમત મૂકીએ તો tan ઇન્વર્સ 1 માઇનસ x, તો x ની કિંમત 1/√3, 1 પ્લસ 1/√3, જેનું સાદુરૂપ આપીએ તો tan ઇન્વર્સ √3 લસા થશે, √3 માઇનસ 1, √3 પ્લસ 1. જેમ tan ઇન્વર્સ 1/√3 હોય તો π/6 થાય, એમ tan ઇન્વર્સ √3 માઇનસ 1/√3 પ્લસ 1 તમે મૂલ્ય જાણો જ છો, 10π/12 નું મૂલ્ય છે. હું તમને ગણતરી કરીને પણ સમજાવી દઉં કે 10π/12 તો આપણે એનું મૂલ્ય શોધીએ તો 10π/12 ના ભાગ 4π માઇનસ 3π કરીને બાદ પાડીએ તો 4π માઇનસ 3π/12 એટલે π/12 થયા. એના આગળ વધારીએ તો 10 4π/12 એટલે π/3 માઇનસ π/4 અને tan આલ્ફા માઇનસ બીટા પ્રમાણે tan આલ્ફા માઇનસ tan બીટા અપોન 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટાનું સૂત્ર આપણે જાણીએ છીએ. અને એ પ્રમાણે ગણીએ તો 10π/3 તો √3, 10π/4 એટલે 1, 1 પ્લસ 10π/4 એટલે 1, 10π/3 એટલે √3 કિંમત મૂકી શકીએ. તો આ કિંમત કેટલી મળી? √3 માઇનસ 1 અપોન √3 પ્લસ 1. કોની કિંમત? 10π/12 ની. તો tan ઇન્વર્સ √3 માઇનસ 1 અપોન √3 પ્લસ 1 બરાબર π/12 મળે. ડાબી બાજુની કિંમત આપણને આ મળશે. આ આપણે ડાયરેક્ટ મૂલ્ય તરીકે સીધો ઉપયોગ કરી શકીએ છીએ. જમણી બાજુ જોઈએ તો જબા બરાબર 1/2 tan ઇન્વર્સ x, તો x બરાબર 1/√3 અને બરાબર 1/2 tan ઇન્વર્સ 1/√3 મૂલ્ય જાણીએ છીએ π/6 અને માટે 1/2 ઇન્ટુ π/6 એટલે π/12. બંને ડાબા જબા સરખા મળે છે, એનો મતલબ કે x બરાબર 1/√3 એ આ સમીકરણનું સમાધાન કરે છે અને માટે x બરાબર 1/√3 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. દરેક વખતે જે ઉકેલ મળે એ આપેલ સમીકરણનું સમાધાન કરે છે, ચેક કરી અને પછી એનો ઉકેલ છે એમ આપણે સ્પષ્ટ કરીએ છીએ. સમીકરણ જેમ ઉકેલ્યા એમ સમીકરણ ઉકેલવાનું એક MCQ છે. એમાં તમને સમીકરણ આપ્યું છે sin ઇન્વર્સ 1 માઇનસ એક્સ માઇનસ 2 sin ઇન્વર્સ એક્સ બરાબર π/2, તો x મેળવો. હવે અગાઉના એક્ઝામ્પલની જેમ આમ તો પહેલા આ સમીકરણને ઉકેલી અને x શોધી અને પછી જે સમીકરણનું સમાધાન કરે એ એના ઉકેલ ગણાય. પરંતુ અહીંયા તમને વિકલ્પમાં આપેલા જ છે ઉકેલ, તો તમારે સમીકરણ ઉકેલીને એના x શોધવાની જરૂર નથી, પણ આપેલા x માંથી કોણ આનું સમાધાન કરે છે એ જ ચકાસણી કરવાની રહી. તો આમાંથી આપણે ઉકેલ ગણીએ તો એક x 0 છે, બીજો ઉકેલ અહીંયા 1/2 પણ આપેલો છે અને 1 પણ આપ્યો છે. વારા પરથી એક એક x ની કિંમત લઈ અને સમીકરણનું સમાધાન કરે છે કે કેમ એ ચેક કરીએ. તો પહેલો x બરાબર 0 માટે વિચારીએ. x બરાબર 0 માટે ડાબી બાજુ લઈ લઈએ. તો ડાબી બાજુ બરાબર sin ઇન્વર્સ x ની કિંમત 0 મૂકવી છે, તો 1 માઇનસ 0 માઇનસ 2 sin ઇન્વર્સ 0. ઓકે, તો sin ઇન્વર્સ 1 માઇનસ 0 એટલે 1 માઇનસ 2 sin ઇન્વર્સ 0 એટલે 0. એ તો મૂલ્ય આપણે જાણીએ જ છે. sin ઇન્વર્સ 1 એટલે π/2 માઇનસ 0 છે એટલે લખવાનો પ્રશ્ન રહેતો નથી. તો ડાબી બાજુ π/2 મળ્યા. તમારે
મૂલ્ય કેટલું આપ્યું છે એનું, તો એ જે મળ્યો તે π/2 જમણી બાજુ જ છે. એનો મતલબ કે x બરાબર 0 એનો એક ઉકેલ છે, એને સમાધાન કરે છે. ચલો હવે x 0 ઉકેલ છે એનો મતલબ કે હવે આ બંને તો જવાબ છે જ નહીં, સી અને એ જ હશે. હજુ એમાંથી કયો વિકલ્પ સાચો છે એ ચેક કરવું હોય તો હજુ બીજી એક કિંમત x ની 1/2 ચેક કરવી પડશે. તો x બરાબર 1/2 માટે સમીકરણ સમાધાન કરે છે કે નહીં એ ચેક કરી લઈએ. તો ડાબી બાજુમાં કિંમત મૂકીએ તો ડાબી બાજુ બરાબર sin ઇન્વર્સ 1 માઇનસ x ની કિંમત 1/2 માઇનસ 2 sin ઇન્વર્સ 1/2 બરાબર sin ઇન્વર્સ 1 માઇનસ 1/2 તો 1/2 માઇનસ 2 sin ઇન્વર્સ 1/2 ની કિંમત આપણે જાણીએ જ છીએ π/6. sin ઇન્વર્સ 1/2 એટલે π/6, sin π/6 બરાબર 1/2 પર છે. આમાં x ની કિંમત 1/2 મૂકી અને આપણે ગણીએ છીએ. અહીંયા sin ઇન્વર્સ 1/2 π/6 માઇનસ 2 π/6 મતલબ π/3. π/6 માંથી π/3 બાદ કરો તો માઇનસ π/6 મળે અને જે π/2 નથી એની કિંમત એકચ્યુઅલી ડાબી બાજુ આપણને જે કિંમત હતી એમાં મૂકી તો જમણી બાજુ π/2 મળવા જોઈએ, તો π/2 મળતા નથી. એનો મતલબ કે ડાબા પરથી જવાબ મળતા નથી, એટલે કે આ x ની કિંમત સમીકરણનું સમાધાન કરતા નથી. તો x બરાબર 1/2 એ ઉકેલ નથી. જો એ આપેલા સમીકરણનું સમાધાન કરે તો જ એનો ઉકેલ ગણાય. તો x બરાબર 1/2 એનો ઉકેલ નથી, તો આ વિકલ્પ જવાબમાં આવશે નહીં. તો નક્કી થઈ ગયું કે વિકલ્પ સી જેનો ઉકેલ થશે, મતલબ એક જ x બરાબર 0 જેનો ઉકેલ મળે છે.